સિગ્મા યુનિવર્સિટીએ તેના ઓરિએન્ટેશન કાર્યક્રમ દીક્ષારંભ 2026નો ભવ્ય પ્રારંભ કર્યો છે। આ પ્રસંગે લગભગ 3000થી વધુ નવપ્રવેશિત વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું છે। આ નિમિત્તે વિશેષ અતિથિ તરીકે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત આ કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથિ તરીકે ડોક્ટર અજય રાકા સીએમડી ઝાયડસ ગ્રુપ અને શ્રી રાકેશ શાહ ગ્રુપ મેનેજિંગ ડિરેક્ટર લાયન ગ્રુપ ઓફ કંપનીઝ અને ફેરમેટ પ્રસિતા ડિરેક્ટર શ્રી પાર્થ શાહ ઉપસ્થિત રહ્યા હતા। તેમના પ્રેરણાદાયી સંબોધને વિદ્યાર્થીઓને શિસ્ત, પ્રામાણિકતા અને નવીનતાની ભાવના સાથે શ્રેષ્ઠતા હાંસલ કરવા પ્રેરિત કર્યા હતા। આ પ્રસંગે વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આગામી ફિલ્મ ગેટ સેટ ગોના કલાકારો સિગ્મા યુનિવર્સિટીની મુલાકાત લઈ નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કરવાના છે। નવા વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરતા મહાનુભાવોએ આત્મવિશ્વાસ, નેતૃત્વ અને નવીનતા સાથે આગળ વધવાનો સંદેશ આપ્યો છે। દીક્ષારંભ 2026 સાથે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની એક નવી સફરનો પ્રારંભ થયો છે। It gives me immense pleasure and great pride to welcome all of you to Diksharam 2026, an exciting journey and transformative phase of your life. Today is not just an orientation program, it is the opening chapter of a new joy filled with learning, challenges, opportunities, friendships and transformations. My dear students, you have crossed one milestone and entered a new world of possibilities. From today, you are no longer a school students, you are a future engineers, managers, technocrats, scientists, teachers, innovators, entrepreneurs and leaders. As the great leader, late Shri Dr. Sarvapalli Radhakrishnan once said, the true teachers are those who help us think for ourselves. At Sigma University, our goal is not merely to teach you what to think, but to help you learn how to think, how to innovate, and how to lead. President's Police Medal for the Distinguished Service, 2 National E-Governance Gold Awards, and the National Award for Security Management conferred by the Election Commission of India. His remarkable journey is a true reflection of visionary leadership, technological innovation, and an unwavering commitment to the public service. Put your hands together for Shri Narasimha and Kumar, IPS. સિગ્મા યુનિવર્સિટી ખાતેના દીક્ષારંભ સમારોહમાં આજે યુનિવર્સિટીના ટોપ મેનેજમેન્ટ, એમના વાઇસ ચાન્સલર અને આખા ફેકલ્ટી, સ્ટુડન્ટ્સ અને એમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। એમના સાથે આપણા સંવાદમાં આગ્રહ કરી છે કે એમના એકેડેમિક કરિયર સાથે સાથે આખા જીવન પણ સફળ રહે તે દિશામાં દરેક વિદ્યાર્થી પ્રયત્નશીલ રહે અને સાથે સાથે એક પોલીસ અધિકારી તરીકે એમને અપીલ પણ કરી છે એમના શૈક્ષણિક કારકિર્દી દરમિયાન ટોબેકો, આલ્કોહોલ, ડ્રગ જેવા પ્રદૂષણથી દૂર રહે અને કાયદાના રાઈટ સાઈડમાં રહે, જેથી કરીને ક્યારે એવા કિસ્સો ના બને જેમાં કોન્ફ્લિક્ટ વિથ લો એન્ફોર્સમેન્ટ એજન્સીના એપિસોડ ન બને અને સાથે સાથે એક જવાબદાર નાગરિક બનીને રાષ્ટ્ર નિર્માણમાં જોડાઈ જાય એવા અપીલ પણ કરી છે। મને વિશ્વાસ છે જે ખૂબ ઉત્સાહથી વિદ્યાર્થીઓ, વાલીઓ પાર્ટિસિપેટ કરી છે। આવતા દિવસોમાં આવા એક દિશામાં દરેક વિદ્યાર્થી, વાલી અને એમના સાથે જોડાયેલા તમામ મહેનત કરશે। આભાર। હું ડૉક્ટર પ્રિયેશ ગાંધી, વાઇસ ચાન્સલર કુલપતિ સિગ્મા યુનિવર્સિટી। આજે સિગ્મા યુનિવર્સિટીનો નવો શૈક્ષણિક સત્ર નવા વિદ્યાર્થીઓ માટે જે લોકોએ 26-27માં વિવિધ અભ્યાસક્રમોમાં એડમિશન લીધું છે એના માટે અમે દીક્ષા આરંભથી આ પ્રોગ્રામનો શુભારંભ કરેલ છે અને આ પ્રોગ્રામ પ્રસંગ દરમિયાન વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર IPS ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેલા। એમને વિદ્યાર્થીઓ, વાલીઓ અને ટીચરને સમાજ ઉપયોગી અને દેશ ઉપયોગી કઈ રીતે આપણે કામ કરી શકીએ અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જ્યારે આપણે યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ ચાલુ કરીએ છીએ એના વિશે માર્ગદર્શન આપ્યું। સિગ્મા યુનિવર્સિટી ઇન્ડસ્ટ્રી જોડે પણ સારું એવું કોલેબોરેશન છે, તો ઇન્ડસ્ટ્રીની પણ માહિતી વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સને મળી રહે એ માટે ડૉક્ટર અજય રાણકા, જે ચેરમેન મેનેજિંગ ડાયરેક્ટર ઝાયડેક્સ ગ્રુપ છે, એ પણ ગેસ્ટ ઓફ ઓનર તરીકે આજે ઉપસ્થિત છે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યા છે। અને જોડે જોડે પ્રતિષ્ઠા કેમિકલ
ફેરમેટ કેમિકલની એક ગ્રુપ ઓફ કંપની છે એના ડાયરેક્ટર પાર્થ શાહ પણ ઉપસ્થિત છે, જે પણ વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી અને સિગ્મા યુનિવર્સિટીને ઝાયડેક્સ ગ્રુપ અને ફેરમેટ કેમિકલ કઈ રીતે સ્ટુડન્ટ્સને વિદ્યાર્થીઓ ઉપયોગી કાર્ય કરે છે તો એના વિશે પણ અમે એને માર્ગદર્શન આપી રહ્યા છે. જ્યારે આપણે છોકરાઓ જેનો અભ્યાસક્રમ પૂરું કરીને જતા હોય છે ત્યારે આપણે કન્વોકેશન દીક્ષાંત સમારોહ કહેતા હોય છે. તો આપણે આજે દીક્ષા ચાલુ કરી રહ્યા છે, અભ્યાસક્રમ ચાલુ કરી રહ્યા છે, તો આપણે એનો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દીક્ષા આરંભ નામ આપ્યું છે આ પ્રોગ્રામનું, અને આજથી આપણે વિદ્યાર્થીઓની દીક્ષા આરંભ કરી રહ્યા છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.